ઘણી બધી ફરિયાદો થતાં એનામાંથી 25,500 એકર અભયારણ્યમાંથી વન વિભાગે જમીન બહાર કાઢી નાખી. એટલે આમ જોઈએ તો સીધી રીતે નમક માફિયાને ફોરેસ્ટ વિભાગનો ટેકો છે એવું કહી શકાય. હકીકતમાં આ જે નમક માફિયા છે, સફેદ નમકનો જે કાળો કારોબાર છે, છેલ્લા અમુક વર્ષોથી એટલો ફૂલ્યો ફલ્યો છે કે લાખો એકર જમીન, કેપીટીની જમીન છે, સરકારની જમીન છે, વન વિભાગની અભયારણ્યની જમીન છે, એનામાં પણ જો નમક કાઢતા હોય અને આપણા સરકારી તંત્રો મૂંગું મૌન સેવન કરીને બેઠા હોય તો હું એ કોઈ પણ કાળે નથી માનતો કે એમનો મૂંગો મૌન હોય, એમની સહમતિ હોય. માફિયાઓ એમને પણ ખૂબ જ મોટી સંખ્યામાં હપ્તાઓ આપે છે, તેના કારણે જ આ ચૂપ બેઠા છે. નહીંતર સરકારી 1 ઇંચ ઉપર જમીન હોય અને એ જમીન ઉપર દબાણ થાય અને નમક માફિયા એના ઉપર એક્ટિવ હોય ને જો એ દબાણો ન હટતા હોય તો એનો સીધો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગ, કલેક્ટર કચેરી, નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર સહિતના અધિકારીઓ આનામાં સંડોવાયેલા હોય તો જ આટલી મોટી નમકની ચોરી થઈ શકે, એ જ શક્ય હોઈ શકે. કચ્છ જિલ્લામાં જેમ દિવસા દિવસ ખનીજ માફિયાઓનું પ્રમાણ વધતું જાય છે, જેઓ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે, તેવી જ રીતે હવે સોલ્ટ માફિયાઓના પ્રમાણમાં પણ દિવસા દિવસ વધારો થઈ રહ્યો છે. તેઓ કચ્છના રણમાંથી મીઠાની ચોરી કરી રહ્યા છે અને આ ચોરી કરી તેઓ રૂપિયા કમાઈ રહ્યા છે. અને ક્યાંક જો રૂપિયાનું દાન આપતા હોય તો તેઓ દાનવીર નથી બની જતા, કારણ કે એ ચોરી કરેલા માલમાંથી તેઓની કમાણી કરેલી છે. કે જે પ્રમાણે ભૂમાફિયાઓ છે, ખનીજ માફિયાઓ છે, તેમ હવે સોલ્ટ માફિયાઓ પણ કોઈ પણ જાતના કાયદાની બીક રાખ્યા વગર ખુલ્લેઆમ મીઠાની ચોરી કરી રહ્યા છે. તો એ કેટલી અંશે યોગ્ય છે? અને લાગતા વળગતા તંત્ર તેમજ અધિકારીને આ સમગ્ર વાતની જાણ હોવા છતાં પણ તેઓ અજાણ બની રહ્યા છે, કારણ કે તેઓના ટેબલ નીચેના વ્યવહારો થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેઓની તેમાં સંડોવણી પણ હોય છે. જો કામગીરી કરવામાં આવે તો ફક્ત ને ફક્ત નાના લોકોના ઘર તોડવા માટેની કામગીરી કરાય છે. નાના લોકોના જે મીઠાના પાડા હોય છે તે તોડી પાડવામાં આવે છે અને દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે. પરંતુ જે મોટા માથાઓ છે તેઓની નજીક પણ કોઈ નથી ફરકતું, કારણ કે તેઓની કોઈક ને કોઈક મોટી સાંઠગાંઠ રહેલી છે અને મોટા અધિકારીઓ સાથે તેઓની ઉઠબેસ હોય છે. તેના કારણે કોઈ નજીક પણ નથી ફરકતું. તો તે કેટલે અંશે યોગ્ય છે? આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો જ કચ્છ જિલ્લાનું જે ઘરેણું કહી શકાય મીઠું, તેને આપણે બચાવી શકીશું. ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે દત્તેશભાઈ ભાવસાર. આવો સાંભળીએ તેમના શબ્દોમાં. સફેદ નમકનો કાળો કારોબાર. જેમ ભૂમાફિયા હોય તેમ સોલ્ટ માફિયા પણ છે. સોલ્ટ માફિયા ઘણા વર્ષોથી છે, 2 થી 3 જણ જ છે અને કરોડો નહીં પણ અબજો રૂપિયાનું મીઠું કાઢીને વેચે છે, એક્સપોર્ટ કરે છે. અમારા જ અમુક મિત્રો છે એ દલાલી કરે છે, ભલામણું કરતા હોય છે. પણ આ કેટલી હદ યોગ્ય છે? અને પાછા બદનામ બીજા કોઈ રાજકારણીને કરે કે આ લોકો સોલ્ટ માફિયા છે, આ માફિયા છે. તમે શું છો? અને કરોડો અબજો રૂપિયાનું મીઠું ચોરી કરી અને ક્યાંક 2-5 કરોડનું દાન કરવા તમે દાનેશ્વરી કરણ નથી થતા. તમે સોલ્ટ માફિયા અને ચોર જ છો. આટલી બધી ચોરી ભાવસાથી થાય છે જી રણોમાં, અભયારણ્યમાં, તો બંધ ફોરેસ્ટ વિભાગ કેમ બંધ નથી કરાવતું? હવે આ અગત્યનો મુદ્દો છે, કેમ કે જે કચ્છનો રણ છે, જેનામાં સેન્ચુરી બનેલી છે કડોલની આજુબાજુના વિસ્તારમાં, એનામાં લગભગ લાખેક એકર જમીનમાં જે નમક માફિયા છે એનો રાજ ચાલે છે. અને એ નમક માફિયા બાબતે ઘણી બધી ફરિયાદો થતાં એનામાંથી 25,500 એકર અભયારણ્યમાંથી વન વિભાગે જમીન બહાર કાઢી નાખી. એટલે આમ જોઈએ તો સીધી રીતે નમક માફિયાને ફોરેસ્ટ વિભાગનો ટેકો છે એવું કહી શકાય. જ્યારે એવી કોઈ જોગવાઈઓ નથી, તે છતાં આવા જે મુદ્દા 1986માં સેન્ચુરી ડિક્લેર થાય અને 2023માં જો એ જમીન એને સેન્ચુરીમાંથી બહાર કાઢવામાં આવે તો એના સામે અમને અનેક પ્રશ્નો ઊભા થાય. નમક માફિયા માત્ર કડોલ વિસ્તારથી ભુજ કે કચ્છ કે ગાંધીનગર સુધીની છેક દિલ્હી સુધી
બહુ જ પોતાનો વર્ચસ્વ ધરાવે છે. જેમ તમે કીધું કે અબજો રૂપિયા કમાઈ અને લાખો રૂપિયાના દાન કરી અને જે દાનવીર કરણ થતા હોય એવા લોકોને પણ પોતાના મોઢા અરીસામાં જોવા જોઈએ કે તેમણે આખા દિવસ દરમિયાન શું ધંધા કર્યા છે અને કેટલું દાન કરે છે. હકીકતમાં આ જે નમક માફિયા છે, સફેદ નમકનો જે કાળો કારોબાર છે, છેલ્લા અમુક વર્ષોથી એટલો ફૂલ્યો ફલ્યો છે કે લાખો એકર જમીન, કેપીટીની જમીન છે, સરકારની જમીન છે, અભયારણ્ય છે. વન વિભાગની અભયારણ્યની જમીન છે, એનામાં પણ જો નમક કાઢતા હોય અને આપણા સરકારી તંત્રો મૂંગું મૌન સેવન કરીને બેઠા હોય તો હું એ કોઈ પણ કાળે નથી માનતો કે એમનો મૂંગો મૌન હોય. એમની સહમતિ હોય અને કરોડો રૂપિયાના વન વિભાગને અન્ય સરકારી ઓફિસોને હપ્તા મળતા હોય તો જ આ કાર્ય થઈ શકતો હોય. એ જમીનમાં દર વર્ષે 5,000 કરોડનો મીઠો નીકળતો હોય, 1,000-2,000 કરોડ એ લોકો વાપરી નાખે તો પણ એમની પાસે મફતના 3-4 હજાર કરોડ રૂપિયા વધતા હોય તો એ કેટલી હદ સુધી નાગાઈ કરી શકે એ આપણે વિચારી શકીએ છીએ. એટલે નમક માફિયા હવે કચ્છમાં એટલા હદે આગળ વધી ચૂક્યા છે. તમામ પક્ષના રાજકીય લોકો પણ એની સાથે છે અને મેઇન જે તમે 2-4 જણાના વાત થાય છે એ જ મૂળભૂત રીતે બહુ આનામાં એક્ટિવ છે. ગાંધીધામ વિસ્તારના જે લોકો છે તેઓ એક્ટિવ છે અને દર વર્ષે 10,000-15,000 કરોડ રૂપિયા સરકારી જમીન ઉપર મીઠું પકવીને તેઓ મેળવી રહ્યા છે. તે હકીકત છે. જે રીતે શિવભા જાડેજા રામ વામના છે એ લડત કરી રહ્યા છે અને અવારનવાર એ સોલ્ટ આપણે ગાંધીધામ વાળા એમનો બેનું નામ લે છે, તો એ લોકો ના જેટલા પણ ગેરકાયદેસર મીઠાના અગરો છે, કારખાનાઓ છે, એ શા માટે બંધ નથી થતા? હવે આ જે એક્ટિવિસ્ટ છે એમણે નામ લીધા એ નામ તો કેટલાય વર્ષોથી વિવાદિત છે અને એ ખૂબ જ મોટી સંખ્યામાં નમકના પાડા બનાવી સરકારી જમીન ઉપર નમક પકાવી રહ્યા છે. ચલો એ એક ક્ષણે આપણે માની પણ લઈએ કે ચલો એમને એમ જમીન પડી હોય એના, પરંતુ અભયારણ્યની જમીન છે, વન વિભાગની જમીન છે, કેપીટીની જમીન છે, જ્યાં ખારાઈ ઊંટના રહેવાના સ્થળો છે, જ્યાં ઘણા વન્યજીવો છે એ જ્યાં રહેતા હોય ત્યાં મોટા મોટા પારા બનાવી અને નમક પકવતા હોય. એ પારાના કારણે પશુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકતા હોય. જે કડોલની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પારા એટલા ઊંચા બાંધી દીધા છે કે વરસાદના પાણી નિકાલ ન થતા હોય ને ત્યાં મવેશીઓ મરી જતા હોય 300-400 અને આ સરકારી તંત્રો છે તે ઊંઘમાં સૂતા હોય તો એ પણ ક્યાંક એવું સૂચવે છે કે આ સરકારી વિભાગો છે એ પણ નમક માફિયાના સરેન્ડર થઈ ગયા છે અને નમક માફિયાઓ એમને પણ ખૂબ જ મોટી સંખ્યામાં હપ્તાઓ આપે છે. તેના કારણે જ આ ચૂપ બેઠા છે. નહીંતર સરકારી 1 ઇંચ ઉપર જમીન હોય અને એ જમીન ઉપર દબાણ થાય અને નમક માફિયા એના ઉપર એક્ટિવ હોય ને જો એ દબાણો ન હટતા હોય તો એનો સીધો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગ, કલેક્ટર કચેરી, નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર સહિતના અધિકારીઓ આનામાં સંડોવાયેલા હોય તો જ આટલી મોટી નમકની ચોરી થઈ શકે, એ જ શક્ય હોઈ શકે. અન્યથા આ સરકારી વિભાગો વગર આટલો મોટો દબાણો થઈ શકે એમ નથી. શું લાગે તમને કે આ તંત્ર છે એના કરતાં અંગ્રેજ સારા હતા? વાત તમારી સાચી છે. આ તંત્રનો અત્યારે કામ એવો છે કે આપણે એમ લાગે છે કે અંગ્રેજો સારા, અંગ્રેજોને લજાવે એવા કામ અત્યારે કરી રહ્યા છે. સામાન્ય લોકોના 40-50 વારના જે જગ્યા હોય એના ઉપર જો દબાણો તોડવા માટે મોટા ઉપાડ્યો બુલડોઝર લઈને જતા હોય અને આ નમક માફિયાના દબાણ તોડવા જાય, વન વિભાગના કર્મચારીઓને બંદૂકો દેખાડે, ધોકા મારીને ત્યાંથી ભગાવી દે, ક્યાંનો ન્યાય છે? એ વન વિભાગ અને કલેક્ટર કચેરી અને પોલીસ વિભાગ સહન કરી લેતો હોય, માત્ર ને માત્ર FIRઓ કરીને જવા દેતા હોય તો આ પણ ક્યાંક આપણે સૂચવે છે કે હાલ જે નમક માફિયાઓ ફૂલ્યા ફલ્યા છે એમનો જ રાજ ચાલી રહ્યો છે. ગુજરાતમાં જે વન વિભાગની જમીનો છે કે કેપીટી અને જે નમક પકવતી જમીનો છે ત્યાં ભારતનું સંવિધાન લાગુ હોય એવું ક્યાંય દેખાતું નથી. ખાસ કરીને દત્તેશભાઈ, જો પોલીસમાં ફરિયાદ થાય છે અને PSI કે PI જાય છે તો ઉપલી કક્ષાથી ફોન આવી જાય છે કે તમારે કામગીરી કરવાની નથી. તે છતાં જો ગાડીઓને પકડે છે, ડિટેન કરે છે તો એમની બદલીઓ થઈ જાય છે. તો કામ કરવો નથી કરતા તો પોલીસને પબ્લિક ગાળો આપે છે કે પોલીસ કામ નથી કરતી, પોલીસ ભ્રષ્ટાચારી છે, પોલીસ આવી છે, બરાબર. એક બાજુ પોલીસ જો ડિટેન કરે છે, ગાડી પકડવા જાય છે,
તો ઉપરથી કંઈક ફોન આવી જાય છે. બિલકુલ, મેં એ જ તમને કીધું કે ભુજ, કચ્છ, ગાંધીનગર અને દિલ્હી સુધી આ લોકોના સેટિંગ હોય છે. જ્યારે પોલીસ વિભાગ કે અન્ય વિભાગ આવી કામગીરી કરવા જાય ત્યારે એમને અટકાવી દેવામાં આવે છે. એનો સીધો મતલબ જે તે ડિપાર્ટમેન્ટને કહી દેવામાં આવે છે કે આજે જે નમકની ચોરી થાય છે હવે જોવાનું કરવા નથી. દો, એ બાજુ તમારે જોવાનું નથી. અને જે કામગીરી કરતા હોય એમને પણ હપ્તાઓ મળી જતા હોય ઉપરી અધિકારી સુધી, તમામને હપ્તા મળે. હું તમને કહું છું કે એક જ એરિયો છે જ્યાં 5,000 કરોડનો થાય છે, કેપીટીની અન્ય જમીનો છે. એ બાજુ તો કરોડ બાજુ કેટલો છે? બહુ જ છે. એટલે વાર્ષિક 10-15 કરોડ બાજુ, કાનમેર, આખો એકરમાં મીઠું પકાવીને અબજો રૂપિયાનો દર વર્ષે વેપાર કરે છે. 15,000-20,000 કરોડ જ્યાંથી આવતા હોય તો આ લોકો બધે સરકારી વિભાગોને ખિસ્સામાં રાખીને બેઠા હોય અને ખૂબ જ મોટા હપ્તાઓ દઈને આ કામ થતો હોય. એટલે એવું માની શકાય કે હાલમાં કચ્છ જિલ્લામાં ભારતનું સંવિધાન લાગુ નથી. માત્ર અને માત્ર નમક માફિયા જેમ કરે એમ જ થાય છે. અને આ અધિકારીઓ તમામ ગાંધીજીની પ્રસાદીઓ લઈને ચૂપ બેઠા છે. જે રીતે દત્તેશભાઈ વાત કરી કે ગાંધીજીની પ્રસાદી લઈને ચૂપ બેઠેલા છે, વાત હકીકત સાચી છે. કારણ કે અભયારણ્યમાં જો જવું હોય ને તો પરમિશન લેવી પડે છે, પણ સોલ્ટ માફિયાઓના ટ્રકો, ડમ્પરો હજારો ચાલે છે, એને કોઈ પરમિશન નહીં. ત્યાં ભૂંગાઓ મકાનો બાંધીને બેઠા, ત્યાં પરમિશન નહીં. લાઇટના કનેક્શન આવી ગયા, થાંભલાઓ લાગી ગયા છે, કાંઈ વાંધો નહીં. પબ્લિકને જવું હોય ફોટોગ્રાફી માટે કે જોવા માટે તો તકલીફ થાય એમને. ફોરેસ્ટના અધિકારીઓ માત્ર વાતો કરે છે, બાકી કાંઈ કામ કરતા નથી. પોતાના ખીચા ભરે. જો એમની ઇન્ક્વાયરી થાય તો મેક્સિમમ અધિકારીઓના તપેલા ચડી જાય. કારણ કે લાખો અબજો કરોડો રૂપિયાનો વહીવટ થતો હોય છે ને આ આંખ આડા કાન કરીને સૂઈ જાય. અમે પોતે જ જાય જે તે વખતે એવું ઉતારવા ગયા, ઇન્ટરવ્યૂ માટે ગયેલા હતા કાનમેન ત્યાં. જે લોકો અનશનમાં બેઠા હતા એમની પાસે એક પણ ફોરેસ્ટ અધિકારી અમારા ફોન નતા ઉપડે. ફોન ઉપાડે, કારણ કે ફોન ઉપાડે જવાબ આપવો પડે. શું જવાબ આપે? ગુરખણ અભયારણ્યમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, પણ એ ગ્રાન્ટ ક્યાં જાય છે, કોના ખીચામાં જાય, કાંઈ જ ખબર નથી. અને તંત્ર કોઈ દાદ દેતું નથી. તમે આવેદનપત્ર ભુજ કલેક્ટર ઓફિસમાં કેટલા આવ્યા હશે, પણ એ આવેદનપત્ર તમે જે નકલ માંગો તો મેક્સિમમ તમને નહીં મળે. કારણ કે આવેદનપત્ર લેવાય તો છે પણ કામગીરી થતી નથી. 1000 કે 5,000 આવેદનપત્રમાં એકની કામગીરી થશે, જે સાવ લાપસીમાં લીટો થાય એવું હશે ને તો જ કામ કરશે, બાકી કોઈ કામ નહીં કરે. અત્યારે ગરીબ માણસોના મકાન તૂટે છે, સારું છે, રોડ મોટા કરવા છે કે દબાણો હટાવવામાં આવે છે, એ બરાબર છે, પણ કિનાખોરી રાખીને જે તો મકાનનું, દુકાનનું, ધંધા તોડે છે ને એ બહુ ખોટી વસ્તુ છે. તમને તોડવા જ છે તો જાઓ, અભયારણ્યમાં છે તોડો. કંડલા પોર્ટના આજુબાજુ દબાણ થયેલા તોડો. સોલ્ટ માફિયાના દબાણ તોડવામાં તમને પસીના આવી જાય છે, કારણ કે ટુકડીનું ખાધેલું નીચું જોવું પડે, એટલે તમે ત્યાં જશો નહીં. અને આ જેટલા સોલ્ટ માફિયાઓ છે એ આ તંત્ર ચલાવે છે, રાજકારણ છે કચ્છનું ને ગુજરાતનું, એ ચલાવે છે, આવું લોકો કહી રહ્યા છે.